ભરૂચમાં વિકાસનો નવો અરુણોદય। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ₹482 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ। પ્રોજેક્ટ અસ્મિતા થકી ભરૂચની નારી શક્તિને સુરક્ષા અને રોજગારીની ગેરંટી। હર્ષ સંઘવીએ મહિલાઓને આપ્યા નિમણૂક પત્ર। ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવાના હેતુસર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ₹482 કરોડના વિવિધ જનહિતકારી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું। આ પ્રસંગે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં જિલ્લાના આંતરમાળખાકીય સુવિધાઓ, રસ્તા, પાણી, આરોગ્ય અને નાગરિક સુવિધાઓને સ્પર્શતા અનેક પ્રકલ્પો પ્રજાજનો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, તેમજ નવા પ્રકલ્પોની પાયાવિધિ કરવામાં આવી હતી। ગૃહ રાજ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રજાના ઘર આંગણે તમામ મૂળભૂત સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે અને ભરૂચ જિલ્લાને વિકાસના ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં આ પ્રકલ્પો મહત્વનો ભાગ ભજવશે। આ વિકાસ કાર્યોથી જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માળખાકીય સવલતો વધુ મજબૂત બનશે અને સ્થાનિક નાગરિકોનું જીવન ધોરણ વધુ સુવિધાસભર બનશે। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મહિલા સશક્તિકરણ અને સુરક્ષાને સમર્પિત પ્રોજેક્ટ અસ્મિતા રહ્યું હતું। ભરૂચ જિલ્લાની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સાથે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરતા આ વિશિષ્ટ પ્રકલ્પ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થી મહિલાઓને સત્તાવાર નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। પ્રોજેક્ટ અસ્મિતા દ્વારા સ્થાનિક નારી શક્તિને આજીવિકાના સાધનો પૂરા પાડીને રોજગારીની ગેરંટી આપવામાં આવી છે, જેનાથી મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બનશે। મંત્રીશ્રીએ નારી સશક્તિકરણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે મહિલાઓ સુરક્ષિત અને આત્મનિર્ભર બને ત્યારે જ ખરા અર્થમાં સમાજ અને રાજ્યનો સર્વાંગી વિકાસ શક્ય બને છે। આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો તેમજ મહિલા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70%થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે। તે અદ્ભુત કાર્ય છે। હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું। 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે। આ અદ્ભુત કાર્ય છે। આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।